ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં આજના દિવસે આ ગુનેગારો છે, આ ટોળકી ચલાવનારા તેમના ટપોરીઓ છે, તેમને ઠેકાણે લાવવા માટે એક મહત્વનો છે તે સુધારો કરવામાં આવ્યો છે અને ગુજરાતની પોલીસ છે તેને પણ હવે આ ગુસ્સી ટોકનો જે કાયદો હતો તેમાં સુધારો કર્યા બાદ વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે અને વિગતવાર વાત કરવી છે શું છે આ સુધારામાં તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગૃહમંત્રી હર્ષ સંઘવી વિધાનસભાના ગૃહમાં કહી ચૂક્યા છે કે આ ગુનેગારો ભલે જેલમાં જાય અને જામીન પર તે મુક્ત થઈને આવે, પરંતુ આ પોલીસ છે, આ પોલીસનો જ્યારે તેમના સાથે સામનો થાય અને પોલીસ છે તે તેમની ભાષામાં જ તેમને સમજાવે એટલે કે બાંકડો લગાવે, ત્યાર પછી આ ગુનેગારો છે તે 5 વર્ષ સુધી યાદ રાખતા હોય છે કે આ પોલીસથી દૂર રહેવું જોઈએ અને આ જ ગૃહમંત્રી કહેતા હોય છે કે આ ગુનેગારો છે તેમને ઠેકાણે કરવાના છે અને ગુજરાતના લોકો છે તેઓ શાંતિથી જીવી શકે, સુરક્ષિત રહી શકે તે માટે પણ ગુજરાતની પોલીસ છે તેમને છૂટ આપવામાં આવી છે અને રાજ્યમાં જે પ્રકારે આ ગુનેગારો છે, આ ટોળકી ચલાવનારા લોકો છે તેમને ડામવા માટે વર્ષ 2015નો એક કાયદો છે ગુસ્સી ટોક। આ ગુસ્સી ટોકના કાયદામાં આજે સુધારા બિલ લાવવામાં આવ્યું હતું અને જે સર્વાનુમતે મંજૂર પણ થયું છે, જેમાંથી હવે આતંકવાદ અને આતંકવાદી કૃત્ય છે તે શબ્દ હટાવી દેવામાં આવ્યો છે અને ગુજરાતની પોલીસ છે તેમને પણ વિશેષ સત્તા સોંપવામાં આવી છે, જેમાં આરોપીઓ છે તેમની કબૂલાત પણ માન્ય રહેશે અને પોલીસ છે તે પૂરતા પ્રમાણમાં પુરાવા એકત્રિત પણ કરી શકશે અને જે પ્રકારે આ એક સુધારો લાવવામાં આવ્યો છે, આ સુધારાને લઈને આ રાજ્યની જે ગેંગો છે, જે ટોળકી છે, આ ટોળકી ચલાવનારા તેમના સરગનાઓ છે તેમના માટે હવે મુશ્કેલીઓ વધશે, કેમ કે હવે પછી જે પણ ગુસ્સી ટોકના ગુના દાખલ થવાના છે તે કેસો પણ ઝડપી ચાલવાના છે અને આ ગેંગો છે, આ ગેંગોની સાફ સફાઈ કરવા માટે પણ ગૃહમંત્રી આદેશ આપશે ગુસ્સી ટોક લગાવવાના। અને આજ વિધાનસભાના ગૃહમાં મંત્રીએ પણ કહ્યું હતું કે આ રાજ્યમાં જે ગેંગો છે, જે ટોળકીઓ છે તેમને હવે ડામવી જોઈએ અને તેના માટે પણ સહજ છે કે દરેક મત વિસ્તારના જે ધારાસભ્ય છે તેમણે તેમના વિસ્તારમાં રહેલી ગેંગો છે, જેની ટોળકીઓ છે તેમની માહિતી પણ જિલ્લાના પોલીસવાળા સુધી પહોંચાડવી જોઈએ, જેથી કરીને તેમના વિસ્તારમાં આ ત્રાસ અને આતંક મચાવનારા લોકો છે તેઓનો ખાત્મો થાય। ત્યાં સુધીની વાત મંત્રીએ કરી હતી કે શરૂઆતના ગાળામાં આ ટોળકીઓ હોય છે તે નાના પાયે તેમના આતંકની શરૂઆત કરે છે, જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ તે તેમનું સામ્રાજ્ય મોટું કરે છે અને તેમાંથી તે રકમ એકઠી કરી લે છે, ધનવાન બની જાય છે, પ્રતિષ્ઠિત બની જાય છે અને હવે રાજ્યની સરકાર આવા તત્વો છે તેમના પર ગુસ્સી ટોક લગાવી તેમની સંપત્તિ છે તે પણ ટાંચમાં લેવાની છે અને આતંકવાદ અને આતંકવાદી કૃત્ય જે શબ્દ હતો તે હવે હટાવતા કેવળ સંગઠિત ગુનો છે, આતંકવાદી આ શબ્દ હટ્યા બાદ સંગઠિત ટોળકી છે તે શબ્દ આ ગુસ્સી ટોકના નવા જે સુધારા બિલ છે તેમાં રહેવાનું છે અને ગુજરાત જે કંટ્રોલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે તે તેનું હવે નવું નામ રહેવાનું છે। જે પ્રકારે આ ગુનેગારો, આ ટપોરીઓ, આ લુખ્ખાઓ, આ સિગરેટિયા દાદાઓ સામાન્ય ગરીબ અને મધ્યમ લોકો છે તેમને તે ડરાવતા હોય છે, જે નબળા હોય છે તેઓને તે ભયભીત કરતા હોય છે અને સોશિયલ મીડિયા થકી પણ તેમની એક ધાગ છે તે પોતે ભાઈ છે તેવી છાપ છોડતા હોય છે, તેમના માટે હવે સહજ છે કે તેમના દિવસો હવે કપરા ચાલુ થઈ ચૂક્યા છે, કેમ કે ગુસ્સી ટોકના કાયદામાં જે પ્રકારે હવે આ સુધારો આવ્યો છે અને તેનું ગેઝેટ પણ બહાર પડશે અને ત્યાર પછી આ કાયદો પણ રાજ્યમાં લાગુ પડી જશે અને જે ગેંગો, જે ટોળકીઓના વિરુદ્ધમાં આ નવો કાયદો હવે લાગશે તેમના દિવસો હવે પૂરા થવાના છે અને તેમની ગેંગોનો પણ ખાત્મો થવાનો છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।